वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। અમારા એક પરમ મિત્રએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું સાંખ્ય યોગની દીક્ષા લેવાનો અધિકાર કેવલ કુંવારી કન્યાઓને જ છે કે સધવા અને વિધવા સ્ત્રીઓને પણ છે, અથવા તો સધવા કે વિધવા સ્ત્રીઓને સાંખ્ય યોગની દીક્ષા લેવાનો અધિકાર નથી? આ વિષય પર આપ થોડી સ્પષ્ટતા કરો, કારણ કે ઘણા લોકો આ સંબંધમાં ગેરમાર્ગે દોરાય છે। આ પ્રમાણે અમારા પરમ મિત્રએ અમને પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી દે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 133મા શ્લોકમાં આચાર્યના ધર્મપત્નીને આજ્ઞા આપતા કહે છે કે અથૈ તયોસ્તુ ભાર્યાભ્યામ આજ્ઞયા પત્યુરાત્મનઃ કૃષ્ણ મંત્રોપદેશશ્ચ કર્તવ્ય સ્ત્રીભ્ય એવ હિ। અર્થાત કે હવે એ અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ, તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને શ્રી કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો, પણ પુરુષોને ન કરવો। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યની ધર્મપત્નીઓને આપેલી છે। આ શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી લખે છે કે સ્વશરણાગતયોષેભ્ય કૃષ્ણ મંત્રસ્યોષ્ટાક્ષરસ્ય ઉપદેશ ચાત સુવાસિનીનામ વિદ્વાનામ ચ ધર્મા યથોચિત ઉપદેષ્ટવ્ય। અર્થાત કે અયોધ્યા પ્રસાદી અને રઘુવીરજીની પત્નીઓ સુનંદા અને વિરજા નામે છે, તેમણે પોતાને શરણે આવેલી સ્ત્રીઓને જ શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવો। મૂળ શ્લોકમાં ચ અક્ષર મૂક્યો છે, તે સધવા અને વિધવા સ્ત્રીઓને યથા યોગ્ય ધર્મો ઉપદેશ કરવો એમ કહે છે। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં જે વાત કહેલી છે તેનો અર્થ સમજાવતા સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે કોઈ પણ સ્ત્રી હોય, ચાહે સધવા હોય કે વિધવા હોય કે કુમારી હોય, એ આચાર્યની પત્નીના શરણમાં આવે ત્યારે એને શરણમાં લઈ શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવાનો છે, તથા એ લોકોને યથા યોગ્ય ધર્મો ઉપદેશ પણ આપવાનો છે। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે કરેલી છે। સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 53મા અધ્યાયમાં આચાર્યની ધર્મપત્નીએ સ્ત્રીઓને દીક્ષા કેવી રીતના આપવી તેની સંપૂર્ણ વિધિ ભગવાન શ્રી હરિએ ત્યાં કહેલી છે, અને એ જ અધ્યાયમાં એ જ સ્ત્રીઓને વિશેષ દીક્ષા એટલે કે સાંખ્ય યોગની દીક્ષા કેવી રીતના આપવી તેની પણ વિધિ ભગવાન સ્વામિનારાયણે ત્યાં બતાવેલી છે। અને ત્યાં સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે સધવા હોય કે વિધવા હોય, એવો સાંખ્ય યોગની દીક્ષા લેવામાં અધિકારીણી હોય છે। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 53મા અધ્યાયના 52 અને 53મા શ્લોકની અંદર કહે છે કે સદ્ધર્મ પાલનોત્સાહ ભર્તરાજ્ઞપ્તા સુવાસિની પિતૃપુત્રાદ્યનુજ્ઞાતા વિધવાપ્ય ધિકારિણી ગુરુ શિષ્યામ પરીક્ષૈવ મહાદીક્ષામ દદી તસહ એકાદશ્યામ વા દ્વાદશ્યામ પૂર્વદ્યુષ્યક્ત ભોજનામ। અર્થાત કે સદ્ગુણ સંપન્ન એવી અબળા આ મહાદીક્ષામાં અધિકારિણી થાય। આવી સુવાસિની નારી ભર્તાની
અનુજ્ઞા પામીને અને વિધવા તો પિતા પુત્ર પ્રમુખની અનુજ્ઞા પામીને મહાદીક્ષા લેવા માટે આચાર્યની પત્નીના શરણને પામે. ઉક્ત પ્રકારે આચાર્ય શિષ્યની પરીક્ષા કરી તેની અધિકાર પૂર્તિ નિશ્ચય કરીને એકાદશી કે દ્વાદશીએ મહાદીક્ષાને આપે, પૂર્વ દિવસે નિરાહાર ઉપવાસ કરાવે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે સાંખ્ય યોગની દીક્ષામાં સધવા નારી હોય કે વિધવા નારી હોય એ બંને અધિકારીણી છે, અને સાથે સાથે અધ્યાહારથી કુંવારી કન્યા હોય તે પણ સાંખ્ય યોગની વિશેષ દીક્ષા લેવામાં અધિકારીણી છે. અને આપણા સંપ્રદાયમાં એવા આપ્ત પુરુષોના દ્રષ્ટાંત પણ છે કે જેઓએ વિધવા અવસ્થામાં, સધવા અવસ્થામાં અને કુંવારી અવસ્થામાં સાંખ્ય યોગની દીક્ષા લીધેલી હતી. જેમ કે ગઢપુરમાં દાદા ખાચરના બહેન જયાબા, જેઓના લગ્ન કુંદળના હઠિયા પટગરની સાથે થયા હતા, પરંતુ હઠિયા પટગર એક યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ જયાબાએ જીવનભર સાંખ્ય યોગનો ધર્મ પાળેલો હતો. તે જ પ્રમાણે ઉદયપુરના મહારાણી જમકુબાઈના લગ્ન ઉદયપુરના મહારાણાની સાથે થયા હતા, પરંતુ એમનો ત્યાગ કરીને ભગવાન શ્રીહરિ પાસે આવેલા હતા. એઓના લગ્ન થઈ ગયા હતા. ભગવાન શ્રીહરિએ એઓને સાંખ્ય યોગની દીક્ષા આપીને ભુજનગર મોકલેલા હતા. તે જ પ્રમાણે આપણા સંપ્રદાયના મોટા રાજબાઈ, જેઓ કુંવારી અવસ્થામાં હતા, અને એઓએ પણ ભગવાન શ્રીહરિ થકી સાંખ્ય યોગની દીક્ષા ગ્રહણ કરેલી હતી. આ પ્રમાણે આ આપ્તજનોના દ્રષ્ટાંતો આપણી સન્મુખ છે કે જેઓએ વિધવા અવસ્થામાં લગ્ન કર્યા બાદ તથા કુંવારી અવસ્થામાં પણ સાંખ્ય યોગની દીક્ષા લીધેલી હતી. એટલે સાંખ્ય યોગની દીક્ષા લેવાનો અધિકાર સધવા નારીને, વિધવા નારીને તથા કુંવારી કન્યાને પણ છે. કારણ કે પ્રાચીન કાળથી આપણા સંપ્રદાયમાં આ રીતભાત જોવામાં આવી છે. એટલે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે ભાઈ સાંખ્ય યોગની દીક્ષા લેવાનો અધિકાર કેવલ કુંવારી જ કન્યાને છે, એ વાત સંપૂર્ણપણે અસત્ય છે. જે પણ કોઈક અબળા મુમુક્ષુ હોય અને સંસાર થકી એ વૈરાગ્ય પામેલી હોય, તો એ આચાર્ય પત્નીના શરણમાં જઈને સાંખ્ય યોગની દીક્ષા લઈ શકે છે, એવું આ વચનો પરથી આપણે જોવા મળે છે. જે લોકોએ આ સંબંધની અંદર વિશેષ જાણવું હોય એ સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 53મો અધ્યાય શ્લોક 52 અને 53 જોઈ લે. હું તો કહું આખું અધ્યાય છે એ અધ્યાય જ આખો વાંચી લે. એની અંદર આ બધી જ વાતની છણાવટ ભગવાન શ્રી હરિએ પોતાના સ્વમુખે કરેલી જોવા મળે છે. એટલે પેલા ભગવત ભક્તએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે વિગતવાર અહીં આપેલો જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાદ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.